અત્યારે વરસાદ રહી ગયો છે અને 1 કલાક ને 30 મિનિટ વરસાદ પડ્યો છે। અત્યારે જો પિત્તલપુરની અંદર આ પાણી જાય છે બધું તો છે ને ભાઈ આપણા મિત્ર ગાડી લઈને આવે છે। હું તમને બતાવું, આગળ જોવો તમે કેટલું કેટલું પાણી છે। 3 સવારી ગાડી લઈને આવે છે। મારો હું કોઈ દિવસ વિડીયો કોઈને બનાવવા ન દઉં। બે વસ્તુનો આપણે ઓલી બાજુ વેલા બેન ચોકડાને લઈને પાછળ છે। ઓલી બાજુ વેલા પતરામાં પાછળ કાકાજી की बोलाई दीजिए। काका जो कोड़ा कोड़ा पड़े હા ભાઈ, બીજો રાઉન્ડ વરસાદનો ચાલુ થઈ ગયો આજમાં અને અત્યારે છે ને ધોધમાર વરસાદ પડે છે, મોટા છાંટે આપ નિહાળી શકો છો। અત્યારે હાલ આપણે છે ને પેટ્રોલ પંપે ઊભા છીએ। વરસાદ અત્યારે બહુ પડે છે અને ધીમી ધારે નથી ભાઈ, મોટા છાંટે આવે છે અત્યારે હાલ વરસાદ। આપણે છે ને ભાઈ અત્યારે કામે જતા હતા, અત્યારે રસ્તામાં ઊભા રહી ગયા કારણ કે વરસાદ બહુ આવે છે અત્યારે, ના પગવે ને ત્યાં પલ્લી જાવી પછી આપણે કામે કેમ બેસું, એટલા માટે અહીંયા ઊભા રહી ગયા છીએ આપણે। આગળ પણ વરસાદ છે બહુ, સાથે થોડોક પવન પણ છે ને મોટા છાંટે વરસાદ આવે છે ભાઈ ફૂલ। અત્યારે છે ને રાઈટ 2 વાગ્યા છે, 10-15 મિનિટથી વરસાદ ચાલુ છે અત્યારે હાલની અંદર અને મોટા છાંટા છે, ઘડીકમાં આગળ છે ને ભાઈ પાણી કરી દે અને વરસાદની જરૂર પણ હતી। આગળ પણ છે ને એટલો વરસાદ હશે એવું લાગે છે। આ વરસાદ છે ને મારા અંદાજ પ્રમાણે ગોપનાથ બાજુ હશે અને તળાજા સુધી હશે વરસાદ, કારણ કે બધે છે ને એક રહ થઈ ગયેલું છે ભાઈ અને આ કેટલી ઘણી વરસાદ આવે ને એનું પણ કાંઈ નક્કી નથી ભાઈ। એક રહ થઈ ગયેલું છે, જો તમે આખું વાદળ બતાવું તમને, ચારે બાજુ છે ને આવું છે બધું, કાંઈ દેખાતું પણ નથી એટલું બધું, બહુ વરસાદ છે આ। અને ભાઈ આમાં છે ને આપણે બહુ બોલશું નહીં, કારણ છે કે અત્યારે છે ને વરસાદ પડે છે ને એટલે અવાજ બહુ ન આવે આપણો, એટલા માટે ખાલી વરસાદનો અવાજ જ આવશે, ખડખડ બોલે ને એ જ છે। અને ખાસ કરીને અમારી ચેનલમાં તમે પહેલી વાર હોવ તો મોટું મન રાખીને એક સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે। અને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો, તમારા ગામમાં આજની તારીખમાં વરસાદ છે કે નથી એવી કોમેન્ટ કરી દેજો સરસ મજાની। તો હવે છે ને વરસાદ થોડોક ધીમો પડ્યો હોય એવું લાગે છે, થોડોક ફેર પડ્યો છે, કારણ કે જે મોટા છાંટે આવતો ને એમાં થોડોક ફેર પડી ગયો છે હાલ અત્યારે।
અત્યારે છે ને વધી ગયો છે વરસાદ, થોડોક ધીમો પડ્યો હતો પણ પાછો છે ને મોટા છાંટે આવો મહિનો છે વરસાદ. બધાનો છે લીલા ઝાડવા છે, એવું બધું છે સરસ મજાનું. આપણે અત્યારે પિત્તલપુર પહોંચ્યા ત્યાં પલ્લી ગયા, 3 જગ્યાએ ઉભા રહ્યા તો આપણે પિત્તલપુર પહોંચી ગયા છે, 3 જગ્યાએ ઉભા રહ્યા તોય પલ્લી ગયા છીએ. અત્યારે તો હજી આપણે કારખાને તો પહોંચ્યા નથી, ત્યાં તો પલ્લી ગયા જુઓ તમે. અને અત્યારે અહીંયા વરસાદ પાછો ફૂલ શરૂ થઈ ગયો. જ્યાં આપણે પેટ્રોલ પંપે ઊભા હતા ને એની કરતાં વધારે પણ અહીંયા વરસાદ છે પિત્તલપુરની અંદર. અત્યારે વરસાદ કેટલો છે અહીંયા નિહાળી શકો છો આપ. મોટા છાંટે હો ભાઈ, એકલું પાણી પાણી જોવો તમે, પાણી જ એકલું પડે ભાઈ. ફૂલ વરસાદ છે અત્યારે હાલની અંદર પિત્તલપુર ગામની અંદર. આપણે ભાઈ છે ને દુકાનમાં ઊભા છે, દુકાનમાં ઊભા શૂટ કર્યું છે કારણ કે આગળ તો જવા જેવું નથી, તો પલ્લી જાય. તો તમે પાણી છે ને રોડ ઉપર કેટલું પડે છે અને મોટા છાંટે હો ભાઈ, બહાટી બોલાવે છે વરસાદ. અવાજ કેવો આવે છે વરસાદનો. અને ભાઈ પહેલા વરસાદ આવે ને એટલે એની છે ને જે સમાઈલ આવે ને બહુ સુંદર આવે, એકદમ મસ્ત સમાઈલ આવતી હોય છે પહેલા વરસાદ પડે ને એટલે. આ તો બીજો રાઉન્ડ છે પણ આ તો પહેલા વરસાદની વાત કરું છું, પણ અત્યારે પણ એવી થોડીક સમાઈલ આવે છે વરસાદની. પહેલા વરસાદ પડે ને એટલે એકદમ મસ્ત વાતાવરણ થઈ જાય છે અને સરસ મજાનું છે ને. હું બતાવું તમને કેટલો છે, જો એટલો પાણી જ પડે, જુઓ એટલું પાણી જ પડે છે ને હાલ અત્યારે છે ને. અવાજ જુઓ કેટલો આવે છે પાણીનો. અત્યારે વરસાદ રહી ગયો છે અને 1 કલાક ને 30 મિનિટ વરસાદ પડ્યો છે. અત્યારે જુઓ પિત્તલપુરની અંદર આ પાણી જાય છે બધું, કેટલું પાણી થાય વિશાળ જગ્યામાં. હે જુઓ પાણી બધું આ ક્યાં જાય રમેશભાઈ? પાણી આગળ આંબળા ભાઈ પાણી જાય છે અને ત્યાર પછી દરિયામાં વયું જાય છે પાણી. કેટલું છે વિશાળ જગ્યામાં જુઓ. હજી તો આ ભાઈ વચ્ચે હો પાણી, આ તો ખાલી ઓછું છે, આ શરૂઆત છે. હજી તો છે ને આ પાળી દેખાય છે ને એ પાળીને ઉપર ચડી જશે એટલું પાણી આવશે થોડીક વાર પછી, કારણ કે વરસાદ રહીને પછી આવે પાણી વધારે પડતું. હા પાણી છે બધું, એટલું છે પાણી. ના ભાઈ રોડ છે, રસ્તો એટલે રોડ છે, વાહન હાલે ના પાણી જાય છે. આ બધું એટલું પાણી જાય. એટલું પાણી છે ભાઈ, વેલ બુડી જાય અડધું પોણું. હજી તો વચ્ચે પાણી તો છે ને ભાઈ. આપણા મિત્ર ગાડી લઈને આવે છે, હું તમને બતાવું આગળ જુઓ તમે. કેટલું પાણી છે, 3 સવારી ગાડી લઈને આવે છે. એટલું પાણી છે, હું તમને બતાવું એટલું પાણી છે. એટલું પાણી છે ગાડીમાં.